દિયોદર માર્કેટયાર્ડમાં તસ્કરો ત્રાટક્યા। રાજ્યમાં અત્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુલાબી ઠંડી તસ્કરોને ફળી રહી હોય તેવો બનાવ દિયોદરમાંથી સામે આવ્યો છે। દિયોદર કોટડા રોડ પર નવીન બનાવેલ માર્કેટયાર્ડમાં એક સાથે 7 દુકાનોના તાળા તોડતા દિયોદર પોલીસ હરકતમાં આવી છે। દિયોદર કોટડા રોડ પર આવેલા એપીએમસી માર્કેટયાર્ડમાં ગત રાત્રિએ ઠંડીનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે 7 દુકાનોમાં હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા। જો કે વહેલી સવારે વેપારીઓને ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે દિયોદર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જો કે ઘટનાને જોતા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડને પણ તપાસમાં ઉતરાયા હતા અને માર્કેટયાર્ડ સહિત આજુબાજુમાં તપાસ કરવામાં આવી હતી। જો કે આ અંગે દિયોદર પોલીસે માત્ર 1.85 હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી હોવાની વિગતો મળી રહી છે, પરંતુ માર્કેટયાર્ડમાં વધુ રકમની ચોરી થઈ હોવાનું વાયુ વેગે પ્રસરી રહ્યું છે। બીજી તરફ માર્કેટયાર્ડની મજબૂત સુરક્ષા સામે પણ અનેકો સવાલો ઊભા થયા છે કે માર્કેટયાર્ડમાં ચોકીદાર તેમજ સીસીટીવી કેમેરા હોવા છતાં આટલી મોટી ચોરીને અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે। માર્કેટયાર્ડમાં દિયોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનના તાળા તૂટ્યા છે અમારા અંદાજે। કેની કેટલી રકમ જે છે તો હાલ તપાસ કર્યા પછી ખબર પડે। બધી તપાસ બધી દુકાનની પૂછપરછ કરીને તપાસ હજી કરી નથી, પરંતુ ચોરી થઈ જાય 100% સાચી વાત છે। અને માર્કેટમાં આટલી બધી સુરક્ષા હોવા છતાં જે ચોરો ચોરી કરી ગયા છે એની પોલીસને પૂરેપૂરી તપાસ કરીને કોઈ પણ ભોગે દાડો આથમતા આ ચોર પકડાઈ જવા જોઈએ એવી અમારી પોલીસ જોડે માગણી છે। સાહેબ, સીસીટીવી ફૂટેજ માર્કેટના ચાલુ છે કે બંધ હાલતમાં છે? સીસીટીવી ફૂટેજ ચાલુ જ છે અને ચાલુ છે એટલે જ પકડાયા છે। એના રેકોર્ડિંગમાં આવ્યા છે, ચાલુ છે તો આવ્યા છે ને। આજ રાતે દિયોદર માર્કેટમાં 7 દુકાનોના તાળા તૂટે છે, એમાં ચોરી પણ થઈ છે। આ લોકો રાત્રે મોડા ઠંડીનો લાભ લઈ અને વંડો ટપીને આયલ લાગે એવું સીસીટીવી કેમેરામાંથી જણાય છે। આગળ હવે પોલીસ આવીને તપાસ કરશે, એના પછીની શું કાર્યવાહી થાય એનો તાત્કાલિક ભેદ ઉકેલાય એવા અમે તમામ પ્રયત્નો કરીશું। સાહેબ, કેટલી દુકાનો તૂટી છે? 7। 23 તારીખે અમે માર્કેટ શનિવારના દિવસે બંધ કરીને નીકળ્યા ને 25 તારીખે રવિવારની રજા હતી ને 24 તારીખે રજા હતી અને 25 તારીખે અમે જ્યારે સવારના વહેલા 8 વાગે માર્કેટમાં આવ્યા હતા, અમારા માર્કેટના 7થી વધુ દુકાનોના તાળા તૂટેલા હતા। અમે પછી પોલીસ એફઆઈઆર કરી છે। અમારા ટોટલ પૈસા 1,85,000 જેવી મોટી રકમ માર્કેટમાંથી લૂંટાણી છે અને આ એક ગંભીર પ્રશ્ન છે। આના માટે ખરેખર દિયોદરની થોડીક સિક્યુરિટી વધારવાની જરૂર છે। દિવસે અને દિવસે ચોરીના પ્રશ્નો વધતા રહ્યા છે, એટલે આ એક ગંભીર પ્રશ્ન છે કે આ માર્કેટમાં પહેલી વાર અમારા માર્કેટના વેપારીઓના તાળા તૂટ્યા છે।